distinguish between fixed beam and simply supported beam. તો કે ફિક્સ બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ વચ્ચે શું ડિફરન્સ પડે છે અહીંયા? તો સૌથી પહેલા સ્કેચ વાઇઝ જોઈએ તો ફિક્સ બીમ છે એના બંને સપોર્ટ ફિક્સ હોય છે, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં બીમને માત્ર સપોર્ટ ઉપર ટેકવી દેવામાં આવે છે. બરાબર, પેલો આ ડિફરન્સ છે. સપોઝ કે એના ઉપર કોઈ પણ જાતના લોડ લાગે છે તો આપણે અહીંયા યુડીએલ બતાવીએ છીએ. અહીંયા પણ યુડીએલ બતાવી દઈએ સિમ્પલી સપોર્ટેડમાં. તો તમે જોશો કે બંને સપોર્ટ ફિક્સ છે ફિક્સ બીમમાં, તો એનું જે ડિફ્લેક્શન છે જ્યારે લોડ એના ઉપર આવશે ત્યારે એનું ડિફ્લેક્શન સપોર્ટ થી થોડે દૂરથી શરૂ થશે, આવી રીતે. બરાબર, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં એક્ઝેક્ટ સપોર્ટ થી ડિફ્લેક્શન શરૂ થાય. બરાબર, સેમ એઝ અત્યારે તમારું ચેપ્ટર ચાલુ જ છે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. બરાબર, તો આ જે ડિફ્લેક્ટેડ શેપ મેં ડ્રો કરેલા છે આ તમને ડિફ્લેક્શન ની વેલ્યુ બતાવે y તરીકે, આ પણ તમને y તરીકે બતાવે. સિમ્પલી સપોર્ટેડ બીમ અને ફિક્સ બીમ જેમાં સપોર્ટ અહીંયા ફિક્સ છે તો અહીંયા મોમેન્ટ ડેવલપ થાય સપોર્ટ આગળ, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં મોમેન્ટ ડેવલપ થતી નથી. બંનેના રિએક્શન તો ડેવલપ થાય જ છે. સપોર્ટ છે તો રિએક્શન પ્રેઝન્ટ જ હશે. બરાબર, ધેન અહીંયા જે સ્લોપ આપણે ડ્રો કરીએ છીએ અથવા સ્લોપ જે ફાઇન કરીએ છીએ, બરાબર, તો અહીંયા સ્લોપની વેલ્યુ થાય 0 એના સપોર્ટ આગળ ફિક્સ બીમમાં. થીટા ઇઝ 0 એટ સપોર્ટ, જ્યારે અહીંયા કંઈક તમને થીટાની વેલ્યુ મળે છે. બરાબર, એટલે કે ફિક્સ બીમમાં સપોર્ટ આગળ સ્લોપ થઈ જાય 0, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં સ્લોપ છે એ તમને સપોર્ટ આગળ મેક્સિમમ મળે. ડિફ્લેક્શન છે એ ફિક્સ બીમમાં અહીં ફિક્સિટીના કારણે ઓછું જોવા મળે, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં સપોર્ટ આગળ ફિક્સિટી હોતી નથી એટલે ડિફ્લેક્શન તમને અહીંયા વધારે જોવા મળશે. બરાબર, આ સ્કેચ આપણે જોયું. હવે જોઈએ તો ડેફિનેશન વાઇઝ જોતા જઈએ તો ફિક્સ બીમ કેવું છે? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું કે ઇટ ઇઝ ઇનડિટર્મિનેટ. જ્યારે સિમ્પલી સપોર્ટેડ ડિટર્મિનેટ બીમ છે. બરાબર, હવે જે ડિસ્કશન કર્યું એને રાઇટિંગના ફોર્મમાં લખતા જાય કે સ્લોપ એટ સપોર્ટ ઇઝ 0. બરાબર, અને સિમ્પલી સપોર્ટેડ બીમમાં સ્લોપ એટ સપોર્ટ આર પ્રોડ્યુસ, ત્યાં સ્લોપ ડેવલપ થાય છે. બરાબર, એ રીતે ડિફ્લેક્શન લખીએ કે ડિફ્લેક્શન એટ સેન્ટર ઇઝ લેસ. બરાબર, અને સિમ્પલી સપોર્ટેડ બીમમાં ડિફ્લેક્શન એટ સેન્ટર આર મોર. ડિફ્લેક્શન વધારે થશે સિમ્પલી સપોર્ટેડ બીમમાં. જે સપોર્ટ મોમેન્ટ ફિક્સ બીમમાં ડેવલપ થાય છે આપણે એમ તરીકે બતાવ્યું છે. તો સપોર્ટ મોમેન્ટ
are produced. અને સિમ્પલી સપોર્ટેડ બીમમાં સપોર્ટ મોમેન્ટ ડેવલપ થતી નથી. આપણે લખશું કે સપોર્ટ મોમેન્ટ નોટ ડેવલપ્ડ. બરાબર. તો આપણે ઉપર જે સ્કેચમાં જે પણ ડિસ્ક્રાઇબ કર્યું છે અને રાઇટિંગના ફોર્મમાં લખ્યું છે. બીજું, આપણે જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ તો સપોર્ટ આગળ 0 થાય, પણ સ્પાનની અંદર મેક્સિમમ મોમેન્ટ સેન્ટરમાં આવે. બરાબર. તો એના સંદર્ભમાં પહેલા જોઈએ, કારણ કે લાસ્ટ સેમમાં આપણે સિમ્પલી સપોર્ટેડ ભણી ગયા છે. તો કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ produced in mid span. સ્પાનના સેન્ટરમાં મેક્સિમમ મોમેન્ટ ડેવલપ થાય, જ્યારે બેન્ડિંગ મોમેન્ટ produced in mid span is less as compared to simply supported beam. ફિક્સ બીમમાં સેન્ટરમાં જે બેન્ડિંગ મોમેન્ટ ડેવલપ થાય એ સિમ્પલી સપોર્ટેડ બીમ કરતા ઓછી હશે સેન્ટરમાં. શું કામ? કારણ કે લોડના કારણે જે પણ મોમેન્ટ આવે છે એ સ્પાન અને સપોર્ટ બંનેમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. સપોર્ટમાં મોમેન્ટ ડેવલપ થશે ફિક્સ બીમમાં, બરાબર, તો સ્પાનમાં કેવી મોમેન્ટ થઈ જાય? ઓછી થઈ જશે. હવે વાત કરીએ એની સ્ટ્રેન્થની. બરાબર. તો સ્ટ્રેન્થ છે એમ strength of beam is more as compared to simply supported, and strength of beam is less as compared to fixed beam. તો આ મેઇનલી ડિફરન્સ છે between fixed beam and simply supported beam. આ ટોપિક અથવા ક્વેશ્ચન તમને 3 કે 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછી શકે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ છે એનો એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ફિક્સ બીમના ફાયદા અને ગેરફાયદા. તો સૌથી પહેલા ડિસ્કસ કરીએ એડવાન્ટેજ શું છે ફિક્સ બીમના. તો નંબર 1 ઇઝ the beam is stronger, stiffer and more stable. બીમ કેવું છે? એક સ્ટ્રોંગ છે, સ્ટીફ છે અને સ્ટેબલ છે. બીજો પોઈન્ટ છે સ્લોપ એટ બોથ એન્ડ આર ઇઝ 0. આપણે વાત કરી એ પ્રમાણે બોથ એન્ડ ઉપર સપોર્ટ આગળ સ્લોપ કેવો થાય છે? 0. ડિફ્લેક્શન એઝ સેન્ટર ઇઝ મચ રિડ્યુસ્ડ. સેન્ટરમાં ડિફ્લેક્શન ઘણું બધું ઓછું થઈ જાય છે એઝ કમ્પેર ટુ સિમ્પલી સપોર્ટેડ બીમ, કારણ કે સ્ટીફર છે. એટલે જેમ સ્લોપ અને ડિફ્લેક્શનની વેલ્યુ ઓછી એમ તમારું બીમ છે એ વધારે સ્ટેબલ. ધેન ફોર્થ પોઈન્ટ આપણને કહે છે કે ફિક્સિંગ મોમેન્ટ આર ડેવલપ એટ ટુ એન્ડ. બંને સપોર્ટ ફિક્સ છે તો ત્યાં ફિક્સ એન્ડ મોમેન્ટ ડેવલપ થશે, બરાબર. અને આની ઇફેક્ટ તમને સ્પાન મોમેન્ટ રિડ્યુસ કરવામાં તમને મળશે, બરાબર. આ મેઇન એના 4 ફાયદા છે. ડિસએડવાન્ટેજ ની વાત કરીએ
તો એ છે કે both end of the beam must be at the same level. બીમના બંને છેડા છે એનું લેવલ છે એક સરખું રહેવું જોઈએ, બરાબર. જો આ લેવલનો તમે ડિફરન્સ ઇરેક્શન ટાઈમમાં તમને લેવલ ડિફરન્સ મળે, બરાબર, તો ત્યાં તમને એક્સ્ટ્રા સ્ટ્રેસીસ ડેવલપ થઈ શકે. ત્યાં એક્સ્ટ્રા સ્ટ્રેસીસ ડેવલપ થાય તો બીમ જે પ્રમાણે તમે ડિઝાઇન કરેલું હોય, જે લોડને ધારેલા હોય, જે સ્ટ્રેસ ને કેલ્ક્યુલેટ કરેલી હોય, એના કરતા વધારાની સ્ટ્રેસ બીમનું આયુષ્ય છે ઘટે. પછી છે સ્ટ્રેસ are produced in the beam due to change in temperature. જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જીસ આવશે તો એના ફિક્સિટીના કારણે, આપણે ખબર છે કે કોન્ક્રીટની અંદર શ્રિંકેજ ડેવલપ થતી હોય, એનું એક્સપાન્શન થતું હોય ટેમ્પરેચરના કારણે. ટેમ્પરેચરના કારણે જો સપોર્ટ એના ફિક્સ હોય, બરાબર, તો સપોર્ટ આગળ વધારાની સ્ટ્રેસ છે પણ ડેવલપ થઈ શકે. કે જ્યારે બીમ ઉપર વાઇબ્રેશન ડેવલપ થાય, બરાબર, તો એની ફિક્સિટી છે ઘટે. સપોર્ટ આગળથી જેને ફિક્સિટી મળતી હોય બીમને, એ કેવી થઈ જાય? એકદમ રિડ્યુસ થઈ જાય. આ વાઇબ્રેશન ક્યારે ડેવલપ થાય? તો કે ડ્યુરિંગ અર્થક્વેક, બરાબર. એ સિવાય આજુબાજુ જે જગ્યાએ આપણું ફિક્સ બીમ છે એની આજુબાજુમાં કોઈ એક્સપ્લોઝિવ છે, કોઈ ખાણ છે, ત્યાં બ્લાસ્ટ કરવામાં આવે તો એના કારણે પણ જો એ બીમમાં વાઇબ્રેશન ડેવલપ થાય તો ફિક્સિટી છે એમ ઘટી શકે. તો ધીસ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધી ફિક્સ બીમ.